નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં હું તમને જણાવીશ કે પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ કે યુજીવીસીએલ ના ઘરના લાઇટ બિલમાં અલગ અલગ કેટલા ચાર્જ લાગે છે અને તમારા લાઇટ બિલની ગણતરી કઈ રીતે થાય છે અને બિલમાંથી જરૂરી માહિતી કઈ રીતે જોવી, જેમ કે ગ્રાહક નંબર, તમારો લોડ, તમારો ટેરિફ કઈ રીતે જોવી. તો ચાલો જાણી લઈએ આપણે. હવે ઘરના લાઇટ બિલમાં બે કેટેગરી હોય છે, જેમાં એક છે આરજીપીઆર એટલે કે રૂરલ એરિયાનું એટલે કે ગામડાના ઘરના બિલમાં આરજીપીઆર ટેરિફ હોય છે અને બીજું છે આરજીપીયુ એટલે કે અર્બન, જે શહેરના બિલમાં આરજીપીયુ ટેરિફ હોય છે. તો આ રીતે ઘરના લાઇટ બિલમાં બે ટેરિફ હોય છે, આરજીપીઆર અને આરજીપીયુ. તો ચાલો હવે જાણી લઈએ કે લાઇટ બિલમાં તમારો ગ્રાહક નંબર, મીટર નંબર, ટેરિફ, લોડ, તમારા હાલના યુનિટ, તમારા પાછલા યુનિટ, તમારા 2 મહિના અથવા 1 મહિનાનો વપરાશ, તમારો સરેરાશ વપરાશ એટલે કે એવરેજ બિલમાં ક્યાં જોવા મળે છે. તો મારી પાસે એક બિલ છે જે હું ઓપન કરી લઉં છું. તો આ લાઇટ બિલ છે, જેમાં જોઈ લઈએ કે જરૂરી માહિતી ક્યાં બતાવે છે. સૌપ્રથમ અહીંયા ઉપર બતાવશે સબ ડિવિઝન એટલે કે તમારા જે પણ ઓફિસ લાગતી હોય તેનું નામ અહીં બતાવશે, પછી ગ્રાહકનું નામ બતાવશે, તમારો એડ્રેસ બતાવશે, તમારો તાલુકો વગેરે બતાવશે. પછી તમારો ગ્રાહક નંબર એટલે કે અહીં આપેલ છે કન્ઝ્યુમર નંબર, અહીં તમારો ગ્રાહક નંબર બતાવશે, 11 આંકડાનો હશે જે. પછી એ મીટર નંબર જે અહીં બતાવશે, જે તમારા મીટરની અંદર નંબર આપેલ હશે તે મીટર નંબર અહીં બતાવશે. પછી નીચે આવીએ, પછી અહીં આપેલ છે પ્રેઝન્ટ અને પાસ્ટ અને ડિફરન્ટ KWH એટલે કે તમારા હાલના યુનિટ એટલે કે જ્યારે મીટર રીડર બિલ બનાવવા આવે ત્યારે જેટલા મીટરની અંદર રીડિંગ હશે તે અહીં લખેલ હશે હાલની યુનિટની અંદર, પ્રેઝન્ટની અંદર. પછી એ પાસ્ટ જે તમારા ઓલરેડી ગયા મહિને બિલ બનેલ હશે તેમાં જે પ્રેઝન્ટ રીડિંગ હશે તે અહીં આ બિલની અંદર તમારા પાસ્ટ રીડિંગ તરીકે આવશે અને તે બંનેનો ડિફરન્ટ કાઢી અને જે યુનિટ આવશે તે તમારો મહિનાનો અથવા 2 મહિનાનો જે રીતે બિલ આવતું હશે તે તેનો વપરાશ આવશે. જેમ કે અહીં આપેલ છે પ્રેઝન્ટ રીડિંગ 6870 અને પાસ્ટ રીડિંગ છે 6756. તો આ બેની બાદ બાકી કરશો એટલે 114 યુનિટ આવશે. તો તે તમારો વપરાશ થશે મહિનાનો અથવા 2 મહિનાનો જે રીતે તમારે બિલ આવતું હોય તે રીતે. પછી આ બાજુ આવી જઈએ, પછી અહીં આપેલ છે બિલ ડેટ, જે તમારે બિલની તારીખ હશે, જ્યારે બિલ બન્યું હશે તે તારીખ આવશે. પછી છે લાસ્ટ ડેટ ફોર પેમેન્ટ એટલે કે ડ્યુ ડેટ, જે બિલ બને તેના 10 દિવસની અંદર તમારે બિલ પેમેન્ટ કરવાનું હોય છે, તો તમને ડીપીસી ચાર્જ નહીં લાગે. જો તમે 10 દિવસથી મોડું પેમેન્ટ કરશો તો ડિલે પેમેન્ટ ચાર્જ એટલે કે વિલંબિત ચાર્જ લાગશે. તો આ 10 દિવસની અંદર તમારે બિલ પેમેન્ટ કરી દેવાનું એટલે તમને ડીપીસી ચાર્જ નહીં લાગે. હવે નીચે આવીએ, પછી અહીં આપેલ છે ટેરિફ એટલે કે તમારી કેટેગરી, જે આપણે હમણાં વાત કરી એ રીતે આરજીપીઆર છે કે આરજીપીયુ તે તમે અહીંથી જોઈ શકશો. જો આ ગામડાનું બિલ છે આરજીપીઆર આપેલ છે કેટેગરી, જો શહેરનું બિલ હોત તો આરજીપીયુ ટેરિફ હોત અહીંયા. તો આ રીતે તમે તમારો ટેરિફ જોઈ શકશો. પછી છે લોડ, તમારો લોડ અહીં લખેલ હશે કે કેટલા લોડનું કનેક્શન છે, જે 1 KW આપેલ છે તો 1 KW નો લોડ છે. પછી છે એસડી, સિક્યુરિટી ડિપોઝિટની રકમ તમારે અહીં લખેલ હશે. પછી અહીં નીચે આપેલ છે બધા ચાર્જીસની વિગત, જેમ કે ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ, ફ્યુલ ચાર્જ, ઇલેક્ટ્રિસિટી ડ્યુટી, ડીપીસી અને ટોટલ રકમ. તો આ 4-5 ચાર્જ લાગી અને તમારા બિલની ગણતરી થાય છે. ચાલો હવે આપણે જાણી લઈએ કે આ બધા ચાર્જમાં પર યુનિટ કેટલો ભાવ લાગે છે અને તેના સ્લેબ શું છે. તો તેના માટે સૌપ્રથમ ગૂગલ ઉપર આવી જાઓ. હવે અહીં ટાઈપ કરો જીબી ગુરુ, એટલે આ રીતે અમારી પ્રથમ વેબસાઇટ આવશે gbguru.in. એના ઉપર જાઓ એટલે આ રીતે અમારી વેબસાઇટ ખુલી જશે, જેમાં અમે આર્ટિકલ આપેલ છે ઘરના લાઇટ બિલમાં કેટલા અલગ અલગ ચાર્જ લાગે છે તેના ઉપર ક્લિક કરો. તો આ રીતે આર્ટિકલ ખુલી જશે, જેમાં બધા ચાર્જ વિશેની વિગતવાર માહિતી આપેલ છે અને કયા ચાર્જમાં પર યુનિટ કેટલો ભાવ લાગે છે તેનો સ્લેબ પણ આપેલ છે. તો નીચે સ્ક્રોલ કરી લઈએ અને આપણે જાણી લઈએ. તો અહીં આપેલ છે હવે ફિક્સ ચાર્જ, તો જોઈ લઈએ કે ફિક્સ ચાર્જનો સ્લેબ શું છે. હવે અહીં જોઈ લઈએ શહેર અને ગામડાના ઘરના લાઇટ બિલમાં ફિક્સ ચાર્જ સરખો જ હોય છે, જે લોડ મુજબ હોય છે, જે નીચે આપેલ છે. અહીં ફિક્સ ચાર્જનું કોષ્ટક આપેલ છે તે જોઈ લઈએ આપણે. અહીં લોડ આપેલ છે, જો 1 મહિને બિલ બનતું હોય તો કેટલો ફિક્સ ચાર્જ લાગશે તે અહીં આપેલ છે, અને 2 મહિને બિલ બનતું હોય તો કેટલો ફિક્સ ચાર્જ લાગશે તે અહીં આપેલ છે. તો જો તમારે 0.5 થી 2 કિલોવોટ સુધીનું કનેક્શન હશે તો 1 મહિને બિલ બનતું હશે તો 15 રૂપિયા લાગશે અને 2 મહિને બિલ બનતું હશે તો 30 રૂપિયા ચાર્જ લાગશે. તે જ રીતે જો 2 કિલોવોટ થી 4 કિલોવોટનું કનેક્શન હશે તો 1 મહિને બિલ બનતું હશે તો 25 રૂપિયા ચાર્જ લાગશે અને 2 મહિને બિલ બનતું હશે તો 50 રૂપિયા. એટલે કે મહિને બિલ બનતું હોય તો 25 રૂપિયા, તો 2 મહિને બિલ બનતું હોય તો ડબલ ચાર્જ થશે તમારો. એ જ રીતે 4 કિલોવોટ થી 6 કિલોવોટ સુધીનું કનેક્શન હશે તો 1 મહિનાનો 45 રૂપિયા ફિક્સ ચાર્જ લાગશે અને 2 મહિને 90 રૂપિયા ફિક્સ ચાર્જ લાગશે. અને જો 6 કિલોવોટ થી ઉપર કનેક્શન હશે તો તેનો ચાર્જ 1 મહિને 70 રૂપિયા લાગશે અને 2 મહિને બિલ બનતું હશે તો ફિક્સ ચાર્જ 140 રૂપિયા લાગશે. અને જો તમે બીપીએલ ગ્રાહક હોય તો તેમાં ફિક્સ ચાર્જ 1 મહિને 5 રૂપિયા લાગશે અને જો 2 મહિને બિલ આવતું હોય તો 10 રૂપિયા લાગશે. તો આ રીતે તમે ફિક્સ ચાર્જનું કોષ્ટક અમારા આર્ટિકલની અંદરથી જોઈ શકશો અને તે મુજબ તમારે બિલની ગણતરી કરી શકશો ફિક્સ ચાર્જની. પછી બીજું છે એનર્જી ચાર્જ, જેમાં ગામડામાં અને શહેરમાં એટલે કે આરજીપીઆર અને આરજીપીયુમાં અલગ અલગ સ્લેબ લાગે છે. તો ચાલો તે સ્લેબ વિશે જાણી લઈએ આપણે. તેના માટે અમારા આર્ટિકલ ઉપર આવી જાઓ.
હવે અહીં આપેલ છે એનર્જી ચાર્જ, તે જોઈ લઈએ આપણે એનર્જી ચાર્જનો સ્લેબ જે શહેરમાં અને ગામડામાં અલગ અલગ હોય છે. સૌપ્રથમ આપેલ છે શહેરના ઘર લાઇટ બિલમાં એનર્જી ચાર્જનો સ્લેબ. તો જો હવે તમારે મહિને બિલ બનતું હોય તો પ્રથમ 50 યુનિટ માટે 3.5 પૈસા પ્રતિ યુનિટ લાગશે, અને 2 મહિને બિલ બનતું હોય તો તેના ડબલ કરી નાખવાના, એટલે કે 100 યુનિટ માટે 3.5 પૈસા લાગશે. તે જ રીતે જો મહિને બિલ બનતું હોય તો પછીના 50 યુનિટ સુધી 3.50 પૈસા લાગશે, અને જો 2 મહિને બિલ બનતું હોય તો પછીના 100 યુનિટ માટે 3.50 પૈસા પર યુનિટ લાગશે. તે જ રીતે જો 1 મહિને બિલ બનતું હોય તો પછીના 150 યુનિટ માટે 4.15 પૈસા પર યુનિટ લાગશે, અને જો 2 મહિને બિલ બનતું હોય તો પછીના 300 યુનિટ માટે 4.15 પૈસા પર યુનિટ લાગશે, અને જો મહિને બિલ બનતું હોય અને 250 યુનિટ થી વધારે જશે તો તેના માટે 5.20 પૈસા લાગશે, અને 500 યુનિટ થી વધારે જશે તો 5.20 પૈસા પર યુનિટ લાગશે. અને જો તમે બીપીએલ ગ્રાહક હશો તો 1 મહિને બિલ બનતું હશે તો પ્રથમ 50 યુનિટ માટે 1.50 પૈસા પર યુનિટ લાગશે, અને 2 મહિને બિલ બનતું હશે તો 100 યુનિટ માટે 1.50 પૈસા પર યુનિટ લાગશે. અને બાકીના સ્લેબ જે આપેલ છે અહીંયા તે સેમ જ રહેશે નેક્સ્ટ 3 સ્લેબ તમારા બિલ મુજબ. તો આ રીતે તમે શહેરના બિલની અંદર તમારા એનર્જી ચાર્જનો સ્લેબ લાગશે, જે આપણે ડિટેલમાં બિલની ગણતરી કરશું ત્યારે તમને સમજણ આવશે કે કઈ રીતે સ્લેબ કામ કરે છે તે. હવે ગામડાનો સ્લેબ જોઈ લઈએ. તો ગામડાના ઘરના લાઇટ બિલનો સ્લેબ અહીં આપેલ છે, તે જોઈ લઈએ. જો 1 મહિને બિલ બનતું હશે તો પ્રથમ 50 યુનિટ માટે 2.65 પૈસા પર યુનિટ લાગશે, અને 2 મહિને બિલ બનતું હશે તો ડબલ કરી નાખવાના, પ્રથમ 100 યુનિટ માટે 2.65 પૈસા લાગશે, પછીના 50 યુનિટ માટે 3.10 પૈસા લાગશે, અને 2 મહિને બિલ બનતું હશે તો પછીના 100 યુનિટ માટે 3.10 પૈસા યુનિટ લાગશે, અને 1 મહિને બિલ બનતું હશે તો પછીના 150 યુનિટ માટે 3.75 પૈસા લાગશે, અને 2 મહિને બિલ બનતું હશે તો પછીના 300 યુનિટ માટે 3.75 પૈસા લાગશે. તે જ રીતે 250 યુનિટ થી વધારે જશે તો 4.90 પૈસા લાગશે, અને 2 મહિને બિલ બનતું હશે તો 500 યુનિટ થી વધારે જશે તો 4.90 પૈસા પ્રતિ યુનિટ લાગશે. અને જો તમે બીપીએલ ગ્રાહક હશો તો પ્રથમ 50 યુનિટ માટે 1.50 પૈસા લાગશે, અને 2 મહિને બિલ બનશે તો પ્રથમ 100 યુનિટ માટે 1.50 પૈસા લાગશે, અને બાકીના સ્લેબ જે અહીં આપેલ છે તે જ સ્લેબ લાગશે તમારા બિલની અંદર. તો આ રીતે આરજીપીઆર કેટેગરીની અંદર એટલે કે તમારા ગામડાના બિલની અંદર એનર્જી સ્લેબની ગણતરી થશે. પછી અહીં આપેલ છે ફ્યુલ ચાર્જ, જે તમારા વપરાયેલા યુનિટ ઉપર લાગે છે, જે થોડા ટાઈમે બદલાતો હોય છે અથવા તો સેમ રહે છે. હાલમાં ફ્યુલ ચાર્જની રકમ છે 2.30 પૈસા પર યુનિટ, જે તમારા બિલની અંદર ઓલરેડી લખેલ હોય છે કે ફ્યુલ ચાર્જની રકમ કેટલી હોય છે. જે ફ્યુલ ચાર્જની રકમ છે તે વીજળી ઉત્પન્ન કરવામાં અને તમારા ઘર સુધી વીજળી પહોંચાડવામાં જે પણ ખર્ચ આવતો હોય તે મુજબ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે, જે 2-3 મહિને ચેન્જ થતી હોય છે, અને તે તમારા બિલની અંદર આવી જાય છે. પછી છે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી એટલે કે વિદ્યુત શુલ્ક. વિદ્યુત શુલ્ક એ એક પ્રકારનો ટેક્સ છે જે રાજ્ય સરકાર દ્વારા વીજળીના વપરાશ ઉપર વસૂલવામાં આવે છે. શહેરના બિલમાં એટલે કે આરજીપીયુ કેટેગરી હોય તો હાલમાં 15% લાગે છે, અને આરજીપીઆર એટલે કે ગામડાનું બિલ હોય તો તેમાં હાલમાં 7.5% લાગે છે. વિદ્યુત શુલ્ક છે તે ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ અને ફ્યુલ ચાર્જના ટોટલ ઉપર લાગે છે. જે હું તમને બિલની ગણતરી બતાવીશ ત્યારે તમને બતાવી દઈશ કે વિદ્યુત શુલ્કની ગણતરી કઈ રીતે થાય છે. પછી આ ડીપીસી, અહીં 11 નંબરની અંદર આપેલ છે ડીપીસી એટલે કે ડિલે પેમેન્ટ ચાર્જ, વિલંબિત ચાર્જ. એટલે કે બિલ બને તેના 10 દિવસની અંદર તમારે બિલ ભરવાનું હોય છે, અને જો તમે 10 દિવસની અંદર બિલ પેમેન્ટ નહીં કરો અને તમે બિલ લેટ ભરશો તો જેટલા દિવસ તમે લેટ ભર્યું હશે બિલ તે મુજબનો ડીપીસી ચાર્જ એટલે કે વિલંબિત ચૂકવણી ચાર્જ તમારા બિલની અંદર જ આવશે, જે ઓટો જનરેટેડ છે અને તમારા બિલની અંદર છાપેલ જ આવશે કે કેટલો ડીપીસી તમને લાગ્યો તે. તો આ રીતે ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ, ફ્યુલ ચાર્જ, ઇલેક્ટ્રિસિટી ડ્યુટી અને ડીપીસી પાંચેયનો ટોટલ થઈ અને જે પણ રકમ આવશે તે તમારા બિલની રકમ આવશે, તે અહીં લખેલ હશે 12 નંબરની અંદર ટોટલ. તો આ રીતે તમારા બિલમાં અલગ અલગ ચાર્જીસ લાગે છે. તો ચાલો હવે જાણી લઈએ કે તમારા બિલની ગણતરી કઈ રીતે કરવી. તો તેના માટે અમે એક એપ બનાવેલ છે ઇલેક્ટ્રિસિટી બિલ કેલ્ક્યુલેટ નામથી, જે પ્લે સ્ટોરની અંદર આપેલ છે. તેમાં તમે માત્ર તમારો લોડ અને તમારો યુનિટ દાખલ કરી અને તમે સ્લેબ વાઇઝ જાણી શકશો કે એનર્જી ચાર્જ તમને કેટલો લાગે છે, ફ્યુલ ચાર્જ કેટલો લાગે છે, તમારી ઈડીની ગણતરી કઈ રીતે થાય છે, બધી માહિતી તમને ડિટેલમાં બતાવશે. તો એપ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ અમારી વેબસાઇટના આર્ટિકલમાં વયા જાઓ. તો આ આર્ટિકલની અંદર અહીંયા લિંક આપેલ છે કે લાઇટ બિલની ગણતરી કઈ રીતે કરવી. અહીંયા એપની લિંક આપેલ છે ઇલેક્ટ્રિસિટી બિલ કેલ્ક્યુલેશન એપ લિંક, તેના પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે રીડાયરેક્ટ થઈ જશો પ્લે સ્ટોરની અંદર. એટલે આ રીતે અમારું એપ આવી જશે ઇલેક્ટ્રિસિટી બિલ કેલ્ક્યુલેટ, જે તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી લેજો અને તેના મદદથી તમે બિલ કેલ્ક્યુલેટ કરી શકશો. તો ચાલો હું તમને મારા મોબાઈલની અંદર બતાવી દઉં કે કઈ રીતે બિલની ગણતરી કરવી તે. તો આ અમારી એપ છે ઇલેક્ટ્રિસિટી બિલ કેલ્ક્યુલેશન, તે હું ઓપન કરી લઉં છું. તો આ રીતે અમારી એપ ઓપન થશે, જેમાં બિલની ગણતરી કરવા માટે અહીં આપેલ છે બિલ કેલ્ક્યુલેટ, તેના ઉપર ક્લિક કરો. અહીં જે પણ કેટેગરી તમારે લાગતી હોય તે તમારે સિલેક્ટ કરવાની રહેશે. આપણે ગામડાનું બિલ છે તો આપણે ગામડાનું બિલ સિલેક્ટ કરી લઈએ, આરજીપીઆર.
તો આ રીતે પેજ ખુલી જશે, જેમાં અહીં માત્ર તમારે લોડ દાખલ કરવાનો રહેશે પહેલા ટેક્સ્ટ બોક્સની અંદર, અને બીજા ટેક્સ્ટ બોક્સની અંદર તમારા વપરાશના યુનિટ દાખલ કરવાના રહેશે. તો ચાલો હું લોડ અને મારા યુનિટ દાખલ કરી લઉં છું. જે આપણે હમણાં બિલ જોયું હતું તે મુજબ તેમાં લોડ હતો 1 kW નો અને યુનિટનો વપરાશ હતો 114 યુનિટ. તો આ રીતે લોડ અને યુનિટ દાખલ કરી લીધા બાદ નીચે અહીં તમારે સિલેક્ટ કરવાનું રહેશે આરયુ બીપીએલ કન્ઝ્યુમર. જો બીપીએલ કન્ઝ્યુમર હોય તો તમારે યસ અથવા નો સિલેક્ટ કરવાનું છે. પછી તમારે ઈડીના પર્સન્ટેજ જો અલગ હોય તો તે તમે અહીંથી સિલેક્ટ કરી શકશો. અને બિલ ડ્યુરેશન એટલે કે બિલ તમારું 1 મહિને બને છે કે 2 મહિને તે તમે અહીંથી સિલેક્ટ કરી શકશો. આપણે 2 મહિના સિલેક્ટ કરી લઈએ અને પછી નીચે આપેલ બટન કેલ્ક્યુલેટ ઉપર ક્લિક કરો. એટલે આ રીતે તમારા બિલની ગણતરી આવી જશે, જેમાં ફિક્સ ચાર્જ છે 30 રૂપિયા, એનર્જી ચાર્જ છે 308.40 રૂપિયા જે બિલની અંદર પણ આપેલ છે, ફ્યુલ ચાર્જ છે 262.20 પૈસા અને તમારે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી આપેલ છે 45.04 પૈસા. તો જે તમારા બિલની અંદર આપેલ છે તે સેમ ચાર્જ અહીં આપેલ છે. હવે તમારે ડિટેલ જોવી હોય કે ચાર્જિસની ગણતરી કઈ રીતે થાય છે તો અહીં બટન આપેલ છે શો બિલ ડિટેલ, એના ઉપર ક્લિક કરો. તો અહીં તમને ડિટેલમાં બતાવશે કે જેમ કે ફિક્સ ચાર્જ તો 1 kW નું કનેક્શન છે તો તેના માટે ફિક્સ ચાર્જ 30 રૂપિયા છે. તો જે આપણે સ્લેબ જોયો તો તે મુજબ જો તમારે 0.5 થી 2 kW નું કનેક્શન હોય તો 1 મહિને 15 રૂપિયા અને 2 મહિને 30 રૂપિયા લાગે છે. તો તે ફિક્સ ચાર્જ અહીં બતાવશે. તો પછી અહીં આપેલ છે એનર્જી ચાર્જ, જેનો સ્લેબ વાઇઝ ગણતરી અહીં આપેલ છે કે તમારે સ્લેબ વાઇઝ ગણતરી કઈ રીતે થાય છે. પછી આપેલ છે ફ્યુલ ચાર્જ જે 2.30 પૈસા છે તેને પણ ડિટેલ વાઇઝ અહીં આપેલ છે. પછી ઇલેક્ટ્રિસિટી ડ્યુટી તો તેને અહીં આપેલ છે કે ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ, ફ્યુલ ચાર્જ ત્રણેયનો ટોટલ થઈ અને જેટલો ચાર્જ આવે છે તેને ગુણ્યા 4.7% લાગે છે તો તેની ગણતરી અહીં તમને બતાવશે. તો આ રીતે તમે તમારા બિલની ગણતરી જોઈ શકશો. હવે આપણે જોઈ લઈએ કે એનર્જી ચાર્જનો સ્લેબ જો તમારે વધુ યુનિટ હોય તો કઈ રીતે લાગે છે. તો આપણે થોડા વધુ યુનિટ દાખલ કરી લઈએ. આપણે 650 યુનિટ દાખલ કરી લઈએ અને બિલ કેલ્ક્યુલેટ ઉપર દઈએ, પછી 100 બિલ ડિટેલ ઉપર દઈએ. તો આ રીતે જો તમે એનર્જી ચાર્જ જોઈ શકો છો. 2 મહિને બિલ બને છે એટલે પ્રથમ 100 યુનિટ માટે 2.65 પૈસા લાગશે, પછીના 100 યુનિટ માટે 3.10 પૈસા પર યુનિટ લાગશે, પછીના 300 યુનિટ માટે 3.75 પૈસા પર યુનિટ લાગશે અને પછીના 150 યુનિટ માટે 4.90 પૈસા પર યુનિટ લાગશે. બધાનો ટોટલ થઈ અને તમારો એનર્જી ચાર્જ આવશે 2435 રૂપિયા. તો આ રીતે તમારા એનર્જી ચાર્જના સ્લેબની ગણતરી થઈ છે. તો જો તમારે બિલની ગણતરી કરવી હોય તો અમારા પ્લે સ્ટોરની અંદર આપેલ એપ છે ઇલેક્ટ્રિસિટી બિલ કેલ્ક્યુલેશન, તે ડાઉનલોડ કરી લેજો. અને જો તમે આ એપ વિશે વધુ માહિતી જોવા માંગતા હોય તો નીચે કોમેન્ટમાં જણાવી દેજો. તો આ એપ વિશે હું પૂરો વિડીયો બનાવી દઈશ કે અલગ અલગ કેટેગરીમાં કઈ રીતે તમારા બિલની ગણતરી કરવી અને કઈ રીતે તમારા એનર્જી ચાર્જની ગણતરી થાય છે સ્લેબ વાઇઝ, કઈ રીતે તમારા ફ્યુલ ચાર્જની ગણતરી થાય છે, કઈ રીતે તમારી ઇલેક્ટ્રિસિટી ડ્યુટીની ગણતરી થાય છે. તો તેના માટે હું વિડીયો બનાવી દઈશ થોડા ટાઈમની અંદર. તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, બીજા સાથે શેર કરો અને આવા જ નવા જીબી રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઇબ કરો અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ gbguru.in ની વિઝિટ કરો. થેન્ક યુ.